ગયા છીએ. આજે જમવાનું છે કાકીના ત્યાં, વાયણું છે લગ્નનું, તો અમે બંને ત્યાં જઈએ છીએ. મમ્મી ને એ લોકો ક્યાં ગયા છે? શ્લોકાને મમ્મી ને એ લોકો મામાને મૂકવા ગયા છે એરપોર્ટ, કેમ કે એ લોકો જવાના છે કેનેડા. મામાને એ લોકો તેમને મૂકવા ગયા છે. ઓકે. ગુડ મોર્નિંગ એવરીવન. સવારના 9 વાગી રહ્યા છે અને હું 8:30 ઉઠ્યો હતો અને શ્લોકા ઉઠતી હતી, વારે વારે સોઈ જતી હતી, ઉઠતી હતી તો એની જોડે અમે લોકો રમતા હતા. અહીંયા કિનલ 4 મૂકી રહી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કરો છો? બસ ચા બનાવું છું તમારા માટે. ઓકે. આજે બહુ ગરમી છે, બહાર વરસાદ આવે એવું વાતાવરણ થયું છે. વરસાદ આવે તો આજ તો નાવા જેવું જ છે. વરસાદ આવે એવું થયું જ છે. મસ્ત વાતાવરણ છે. બફારો બહુ આવતો નથી ને. આવશે. રોજ આવું ગરમ પછી તડકો આવી જાય. કિનલ તો ઉપર ગઈ હતી, કેમ પાછી નીચે આવતી રહી? ગરડી એટલે. જા કઈ ના કરે. શું કઈ ના કરે, ઉપર પડી હતી તો. ઓકે, આ રહી ગરોડી, પકડાઈ ગઈ. સચ ખખડા. અહીંયા કિનલ મારું ટિફિન બનાવી રહી છે. શું બનાવી છે આજે ટિફિન? મગ ભાત કઢી છે આજે. મગ ભાત કઢી છે. ઓકે. તો સવારના 10 વાગી રહ્યા છે ને હું જઈ રહ્યો છું ઓફિસ. આજે પપ્પા ટિફિન લઈને આવશે અને ઘરે શ્લોકા ને એ બધા પણ છે. આજે 2-3 દિવસ પહેલા વિડીયોમાં બતાવ્યું હતું કે પપ્પાને થોડી ચાલવામાં ઊભા થાય ત્યારે બેક પેઇન થાય છે, એટલા માટે પપ્પા આજે થોડા લેટ આવે છે ટિફિન લઈને મારું. એટલા માટે આજે હું વહેલા આવી ગયો છું ઓફિસે. શું કરે છે શ્લોકા તું? શું કરે છે? મસાજ કરું છું કે મસાજ કરે છે. મેં બી કર્યું, નાનાએ બી કર્યું. મસાજ કરું છું કે અહીંયા મજા આવે ને અહીંયા છોકરા મજા આવે છે. મજા આવે હે છોકરો અહીંયા જો આમ તો ના, કિરણને કે મજા આવે. મજા આવે છે તને? મજા આવે છે. હા, કરવાનું. પછી નાનાનો ટર્ન. પછી નાનાનો ટર્ન. છોકરાનો લે, તું મને કર. ટર્ન. ચાલ, નાનાનો તું ટર્ન. ચાલ હવે તો નારાયણ કરી દે. બૈરાનો કરી દો, ના ના બૈરાનો. અહીંયા કરે તો વાંધો નહીં. કર તમ તાર કર. હા, એ બૈરાનો કરો ને. ના આવે પછી. એટલે આપણી બાદ જતી રહે. વાંધો નહીં. પેલા છોકરા મચ્છાજ કરે છે નાના ને. છોકરા શું કરે છે? મચ્છાજ. મજા આવે છે ને? મજા આવે છે. તને મજા આવતી હતી? હે? કેવું લાગે છે? પૂછો છો નાના. મસ્ત મસ્ત મજા પડી. બીજા પગે. મજા પડી. અલા, અલા. બૈરામાં કરી દો. બધે બૈરા કરી દો. હા, સરસ આંખથી આવે. હા, બધે જા. બધે જા. ઊભા ઊભા કરવાનું છોકરું. ઊભી થઈ જા. ચાલ. ઉપર બૈરામાં અહીંયા. હા. છોકરા નાનાને મસાજ કરી આપે છે. મસ્ત મસ્ત કરે છે હો. મજા આવે છે નાના? મજા આવે છે હો. બહુ મજા આવે છોકરા સરસ કરે છે. છોકરા સરસ કરે છે. બહુ સરસ કરે છે. છોકરાને મસ્ત આવડે છે તો આપણે મસ્ત અહીંયા આવડે રાખીએ છે. છીએ છોકરાને. હા, નાનાના ઘરે. હા. હા. બહુ છોકરા તો મસ્ત મુક્ત કરે છે છે. હો. બહુ મસ્ત કરે છે જો. હા, અલા, મજા પડી. ઉપર આવ દે, ઉપર આવ દે. ચલો હવે નાનીનો ટર્ન આવ્યો છે. ચલો. તને આવડે છે ચાલુ કરતા? નાનીને હાથી કર. એટલે પગે ના કર. લે ચલો હવે નાનીને હાથી કર. શ્લોકા માલિશ કરે છે અહીંયા. હવે નાનીનો ટર્ન આવ્યો છે. કે કોનો ટર્ન આવ્યો? તમે કર્યું? અહીંયા ફેરો. આ કરીએ તો શું ના થાય? શું ના થાય? હાથ ના દુખે? તો મટી જાય. મટી જાય. પછી મારો તો? હા. આ તારો. લાવો છોકરાનો ટર્ન. હા, છોકરા તો માલિશ કરાવે છે. બહુ તોફાન કરે છે. બહુ ચરબી ચડી છે. તે બધી ચરબી નીકળે છે. છોકરાને ચરબી ચડે છે. કેટલી નાની? એક જ. કેટલા નાના? કેટલી મામી છોકરાને? કેટલા મામા? 3 મામા છે. ધવલ મામા, જેનિલ મામા, 2 અને સાગર મામા. સાગર મામા એક જ છે.
એ શ્લોકા સાગર મામા કઈ ગયા? સાગર મામા કઈ ગયા? કઈ ગયા? સાગર મામા ઓફિસ ગયા? શું કરે છે? પૂમા નાય છે? શું કરે છે તું? પલાઈ ગયો પણ તું શું કરે છે? નીની કરે છે? છોકુ તો બપોરના 2 વાગી રહ્યા છે અને પપ્પાની તબિયત થોડી ઠીક નથી. તકલીફ કશું નથી પણ બેક પેઇન થોડો થતો હતો એટલા માટે પપ્પા આજે નથી આવ્યા ઓફિસે. કિનલ ટિફિન લઈને આવી છે મારું. સો અમે બંને જમી લઈશું અત્યારે અને જમ્યા પછી એક શૂટ પણ છે બપોરે, સો એ કમ્પ્લીટ કરીશું. કેટલો મસ્ત અહીંયાથી સનસેટ દેખાય છે. ગજબ છે આજનું એટમોસ્ફિયર. સાંજના 6:30 થઈ રહ્યા છે અને બહાર એકદમ મસ્ત છાંટા સ્ટાર્ટ થયા છે હાલ જ જસ્ટ. એટલે વાતાવરણમાં એકદમ ઠંડક થઈ ગઈ છે. એટલી ગરમી નથી કે બહાર ના રહી શકાય અને એટલો વરસાદ બી નથી કે તમે બહાર ઊભા રહીને બ્લોગ ના શૂટ કરી શકાય. એકદમ મસ્ત વાતાવરણ છે પણ લાગે છે કે થોડું ફાસ્ટ થાય છે એટલે અંદર જવું પડશે. જનરલી આખો દિવસ આ કર્ટેન્સ બંધ હોય છે કેમ કે એટલી ગરમી હોય છે કે ખોલી જ નથી શકાતું કેમ કે ગ્લાસના લીધે એટલી હીટ અંદર આવતી હોય છે. બટ અત્યારે જેવો વરસાદ સ્ટાર્ટ થાય અમારી કર્ટેન્સને બધું ઉપર જતું રહેતું હોય છે કેમ કે અહીંયાથી જે જોવાની મજા છે રિયલી બહુ જ અલગ છે. વરસાદ આવ્યો નહીં ને બધું બગાડીને ગયો. સાંજના 7:30 થઈ રહ્યા છે. મારું એડિટિંગનું કામ હતું એ મેં પતાવ્યું છે. આજનો એક બિહાઇન્ડ ધ સીન શૂટ કેવી રીતે કરીએ છીએ એ પણ મેં સ્ટોરીમાં નાખ્યો છે અને રીલ પણ અપલોડ કરી છે હીરે એડવર્ટાઇઝિંગના પેજ પર, તો એ પણ જોજો. અને હવે હું જાઉં છું ઘરે. તો લિફ્ટમાં છીએ ત્યાં સુધી એક વાત કહી દઉં, ભલે અમારા વિડીયોઝમાં વ્યૂ ઓછા આવી રહ્યા છે બટ ઘણા બધા વ્યુઅર્સ જે છે એના કોલ આવી રહ્યા છે કે આજનો તમારો બ્લોગ આવશે, જસ્ટ 5 મિનિટ લેટ થાય તો કેટલા વાગે આવશે. આ બધા સવાલ આવતા હોય છે. અમારા માટે બહુ સારી વાત છે કે ભલે વ્યૂઝ ઓછા છે પણ જોવાના ઉતાવળ કરે છે જે લોકોની અંદરથી એમ છે કે નહીં આજે બ્લોગ જોઈએ. ઘણા બધા એવા મળ્યા છે કે જે શ્લોકાને નહોતા ઓળખતા તો શ્લોકાને ઓળખતા થયા છે કે આ શ્લોકા કોણ છે, તમારા બ્લોગ અમે રોજ જોઈએ છીએ. આવા પણ કમેન્ટ્સ આપતા થયા છે. તો થેન્ક યુ સો મચ કે અમારા વ્યૂઝ ભલે ઓછા છે બટ ઘણા બધા લોકો એને દિલથી જોવે છે. આજે ટ્રાફિક પણ બહુ જ છે. જનરલી હું આ ઓફિસના ટાઈમે ક્યારેય ઘરે જતો નથી, બહુ લેટ જતો હોઉં છું. સો આટલો ટ્રાફિક કોઈ દિવસ જોવા નથી મળતો બટ આજે ઓફિસનો ટાઈમિંગ હાથમાં આવ્યો છે ઘરે જવામાં, સો ટ્રાફિક બી બહુ જ છે. તો કિનલ અહીંયા હિંચકા ખાય છે અને અહીંયા મમ્મી પપ્પા આરતી કરી રહ્યા છે. શું કરો છો 2 જણા? તમને કેવું છે? સારું છે. થોડું શું થાય છે? કંઈ નહીં, ઊભા હોય ત્યારે કંઈ ના થાય, બેઠા થઈએ એટલે ઊભા થવાનું થાય એટલે બેક પેઇન થાય જ થોડું. અચ્છા, બેક પેઇન થાય છે તો દવા લીધી? ના કંઈ લીધી નથી. મસાજ ઓટો કરાયું, મસાજ. મસાજ કર્યું? તે કર્યું? મેં કર્યું, શ્લોકાએ કર્યું. અચ્છા, એટલે મસાજ કર્યું. અત્યારે સારું છે કે કેવું છે? અત્યારે સારું છે. આયોડેક્સ મસાજ કર્યું છે. બરોબર. ભૂખ બહુ લાગી છે. કિનલને પૂછીએ શું બનાવ્યું છે કિનલ જમવામાં? ઇડલી સાંભાર ઇડલી સાંભાર. બની ગઈ કે બનાવવાની બાકી છે? બની ગઈ છે. बनी गई है. ओह ये रही इडली सांभार चटनी और ये चटनी कोकोनट की. અહીંયા ગરમ ગરમ ઇડલી સાંભાર રેડી છે અને બધા જમવા બેસી ગયા છે. કિનલ, મમ્મી, પપ્પા, હું. મમ્મીને પૂછે કેવી લાગી ઇડલી? બહુ મસ્ત. ખરેખર બસ બહુ મસ્ત. પપ્પા તમને? સરસ, મસ્ત. હો કિનલ તને? મસ્ત. તો લીધી કેમ નહીં તે? લીધી તો ખરા. શું કરો છો તમે? બસ આ સાયકલમાં એટલી ગરમી હતી કે સાયકલ ચલાવવાનો મેળ નહોતો આવતો. ફાઇનલી હવે ધોયેલી કામ આવી ગઈ ને. આજે ઠંડક થઈ જતો વિચારું છું કે જવું સાયકલ ચલાવે એટલે હવા ભરું છું. અને શ્લોકા આજે બપોર સુધી હતી તો ટાઈમ એમ જ જતો હતો પણ બપોરે શ્લોકા બી જતી રહી છે એના ઘરે. હા, એ ગામડે ગઈ છે આજે. હવા પુરાય છે સાયકલમાં. હા, હવા ભરવાની છે, ઓઇલ કરવાનું છે. પ્લાનિંગ ક્યારનો છે ચલાવવાનો? અત્યારનો? બસ અત્યારે જ જઉં છું ચલાવવા. આજે ઠંડક થઈ ગઈ તો મજા આવશે ચલાવવાની. ઓકે, જાઓ ત્યારે. કન્ટિન્યુ રાખજો. જાતે જ કારીગર બની ગયા. ગાડીમાં જ પંપ રાખવો જ્યારે આવે તો જવું હોય ત્યારે જતું રહેવાનું. શ્લોકા આજ તો ગામડે જતી રહી એટલે હવે ટાઈમ નહીં જાય એટલે સાયકલ ચલાવીએ.
અને એક વાત એ સારી છે કે જે વજન ઘટ્યું હતું 1.5 કિલો જેટલું, બીજું 400 ગ્રામ જેટલું ઘટી ગયું છે આ સાયકલ ચલાવ્યા પહેલાં. ઓહો, કેટલાનો ટાર્ગેટ છે? ટાર્ગેટ નહીં એમનો. અને એક વાત એ સારી છે કે જે વજન ઘટ્યું હતું 1.5 કિલો જેટલું, બીજું 400 ગ્રામ જેટલું ઘટી ગયું છે આ સાયકલ ચલાવ્યા પહેલાં. ઓહો, કેટલાનો ટાર્ગેટ છે? ટાર્ગેટ નહીં એમનો. જોરદાર. તો એની ખુશીમાં કાલે પિઝા બનાવું એટલે 400 ગ્રામ વધી જાય. ના રોટલો ને ઘટી ખાવાની ઈચ્છા થઈ ગઈ, ઠંડક થઈ ને એટલે. કાલે સવારે રોટલો ને કઢી. નો, રોટલો અને કઢી ખાવાની ઈચ્છા થઈ છે. હા તો કાલે સવારે બનાવીશ ને રોટલો નો, ને કઢી. સવારે નહીં, સાંજે. ઓકે, તો સાંજે બનાવીશ. હવે શું કરો છો આ સીસી લઈ? હવા તો ભરાઈ ગઈ છે, હવે સીસીથી એનો ઓઇલ પૂરવું પડશે, નકર આખી ચેઇન સુકાઈ ગઈ છે. આટલા ટાઈમથી ચલાવી નથી. ચેઇન તો સુકાઈ ગઈ, એનું લોક જે કર્યું ને એ સુકાઈ ગયું છે. કાટ વળી ગયો છે ને? કાટ નથી, પણ એમ કે પડ્યા સુકાઈ ગયું છે પાણી. ઓકે, આ ચેનને તો કાટ વળી ગઈ છે. વરસાદની પલડે ને એટલે. તો સાયકલમાં હવા અને ઓઇલિંગ થઈ ચૂક્યું છે, સો ચલાવવામાં બહુ જ મજા આવશે. બહુ દિવસો પછી ચલાવી રહ્યું છું. એના ચેઇન અને જે લોક હોય એમાં પણ કાટ આવી ગયો હતો, એટલા ટાઈમથી નથી ચલાવેલી. કારણ 2 વખત ચલાવી છે ખાલી સાયકલને, બાકી તો પડી જ રહી છે એટલા ટાઈમથી. સો આજે બહુ દિવસ પછી ચલાવવા જાઉં છું. હું સાયકલ ચલાવવા જાઉં છું અને કિનલ આ વ્લોગ એડિટ કરવા બેસે. આ વ્લોગને અહીંયા જ ખતમ કરીએ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.